સુધીના મતદાનના આંકડા આવી ચૂક્યા છે। ગુજરાતની 25 બેઠકો પર 5 વાગ્યા સુધીમાં સરેરાશ 55.22% મતદાન થયું છે। લેટેસ્ટ આંકડો આપણા ટીવી સ્ક્રીન પર છે। 5 વાગ્યા સુધીના આંકડા। વલસાડની બેઠક પર સૌથી વધુ મતદાન, સૌથી ઓછું અમરેલી બેઠક પર 45.59% જ મતદાન નોંધાયું છે અમરેલી બેઠક પર। આ ઉપરાંત ગુજરાતની 25 બેઠકો પર સરેરાશ ટકાવારી 55.22% આવી છે। સૌથી વધુ વલસાડ બેઠક પર 68.12% મતદાન થયું છે। સૌથી ઓછું અમરેલી બેઠક પર 45.59% જ મતદાન નોંધાયું છે। ગુજરાતની 25 બેઠકોના જે આંકડા સામે આવી રહ્યા છે, મતદાનની ટકાવારી પણ આપણે જણાવી દઈએ। અમદાવાદની ઈસ્ટ બેઠક પર 49.95% મતદાન, અમદાવાદની વેસ્ટ બેઠક પર 50.29%, અમરેલી બેઠક પર સૌથી ઓછું 45.59% મતદાન અને આણંદમાં સારું મતદાન 60.44%। આણંદ ક્ષત્રિય વિરોધ પ્રભાવિત બેઠક છે। બનાસકાંઠા બેઠકની વાત કરીએ તો બનાસકાંઠા બેઠકમાં 64.68% મતદાન થયું છે। બારડોલીમાં 61.01%, ભરૂચમાં 63.56%। ભરૂચમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન છે અને ભરૂચમાં અત્યારે મતદાન પણ સારું છે। જો કે ભાવનગરની વાત કરવામાં આવે, ભાવનગર પણ એ જ બેઠક છે જ્યાં આપ અને ઇન્ડી ગઠબંધનની બેઠક છે, આપ અને કોંગ્રેસ વચ્ચેની, એમાં 48.59% મતદાન। ભાવનગરમાં ઓછું મતદાન છે 50% કરતા। 5 વાગ્યા સુધીના આ આંકડા સ્ક્રીન પર દર્શાવી રહ્યા છે। દાહોદમાં 54.78% મતદાન, ગાંધીનગરમાં 55.65% મતદાન નોંધાયું છે। તો જો જામનગરની વાત કરીએ 52.36%, જૂનાગઢમાં 53.84% મતદાન, કચ્છમાં 50%થી ઓછું મતદાન છે 48.96% અને ખેડામાં 53.83% મતદાન નોંધાયું છે। મહેસાણામાં 55.23%, નવસારી સીઆર પાટીલની બેઠક, ત્યાં પણ 55.61% મતદાન, જે બહુ જ સારો આંકડો ના કહી શકાય કારણ કે 2019 કરતા તો ઓછો જ આંકડો છે। અને આગળ જો વાત કરવામાં આવે તો પંચમહાલમાં 53.99%। અને હવે બતાવીશું એ બેઠકો કે જ્યાં સૌથી વધુ મતદાન થયું છે। આ બેઠકોની આપણે વિગતવાર કરીશું। કઈ કઈ બેઠકો પર અત્યાર સુધી સૌથી વધુ મતદાન થયું છે તેની વાત કરીએ। આપણે ટીવી સ્ક્રીન પર આવશે। આ એ બેઠકો છે કે જ્યાં સૌથી વધુ મતદાન નોંધાયું છે। વિગતવાર આપણે બેઠક વાઇઝ બતાવીશું। ભરૂચની બેઠક પર 63.56% મતદાન, વલસાડની બેઠક પર 68.12% મતદાન, છોટાઉદેપુરમાં 63.76% મતદાન અને બનાસકાંઠાની બેઠક જ્યાં પણ સારું મતદાન થયું છે 64.48% મતદાન। આ 4 બેઠકો એવી છે કે જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ મતદાન નોંધાયું છે। વલસાડમાં સૌથી વધુ 68.12% મતદાન નોંધાયું છે, બનાસકાંઠામાં 64.48%, છોટાઉદેપુરમાં 63.76% અને ભરૂચની બેઠક પર પણ 63.56% મતદાન નોંધાયું છે। અને હવે વાત કરીશું એ બેઠક ઊભી છે કે જ્યાં અત્યાર સુધીનું સૌથી ઓછું મતદાન નોંધાયું છે। ઓછા મતદાનની વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વ બેઠક પર 49.95%, 50% કરતા પણ ઓછું મતદાન, જ્યારે અમરેલી બેઠક મનસુખ માંડવિયાની બેઠક છે ત્યાં 45.59% મતદાન થયું છે, જે ચિંતાનો વિષય ચોક્કસ સત્તા પક્ષ માટે છે। આ તરફ ભાવનગર બેઠક જ્યાં ઇન્ડી ગઠબંધન છે ત્યાં પણ 50%થી ઓછું મતદાન નોંધાયું છે। જ્યારે પોરબંદર બેઠકની વાત કરવામાં આવે તો પોરબંદર બેઠક પર, માફ કરશો, મનસુખ માંડવિયાની પોરબંદર બેઠક ઉપર 46.51% મતદાન નોંધાયું છે, જે સત્તા પક્ષ માટે બીજી વખત પણ ચિંતાનો વિષય બની રહે છે। આ 4 એ હોટ સીટ્સ છે અને એ હોટ સીટ પર જ 50%થી ઓછું મતદાન સત્તા પક્ષ માટે ચિંતાનો વિષય। આંકડા 5 વાગ્યા સુધીના છે, પરંતુ ગત લોકસભાની ચૂંટણી કરતા આ આંકડા ઓછા છે અને સ્વાભાવિક રીતે ચૂંટણી એનાલિસિસ હોય છે। જ્યારે ઓછા આંકડા, ઓછું મતદાન થતું હોય ત્યારે લોકોમાં ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષ માટે નિરસતા કે નારાજગી જોવા મળતી હોય છે। આ જ મુદ્દે ગેસ્ટ પેનલ અમારી સાથે જોડાયેલી છે। ભાજપ નેતાને પૂછવા માંગીશ કે ગત ચૂંટણી કરતા આ વખતે ઓછું મતદાન નોંધાયું છે, સત્તા પક્ષ માટે ચિંતાનો વિષય છે, જે 5 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે। ખાસ કરીને હોટ સીટ્સ છે, સીઆર પાટીલની બેઠક છે ત્યાં 55%ની આસપાસ, મનસુખ માંડવિયાની બેઠક છે ત્યાં 50%ની અંદર અત્યારે આંકડા જોવા મળી રહ્યા છે। જે પટેલ, જે રીતે ભારતીય જનતા પાર્ટીનું બૂથ મેનેજમેન્ટ છે
આ ગરમીની અંદર મતદારો જે બહાર નીકળે, હું અમદાવાદની ગાંધીનગર મતક્ષેત્રના કાર્યકર્તા છું. જે વ્યવસ્થા ગાંધીનગર મતક્ષેત્રમાં શહેરી વિસ્તારોમાં જે ગોઠવાઈ છે એમાં એક માની લો કે એક લીગલ સેલ છે, તો વકીલોને એક મોટો 3 ફંક્શન થયા. એની અંદર વકીલોએ જવાબદારી લીધી કે અમે બૂથમાં જઈશું, જે સોસાયટીમાં રહીએ છીએ ત્યાં 100% મતદાન કરીશું, અમારા અસીલોને 100%. એમ જે મેનેજમેન્ટ છે ભારતીય જનતા પાર્ટીનું બૂથ સુધી ગયેલું છે. અને સોસાયટીમાં જે ભારતીય જનતા પાર્ટીનો વર્કર છે તે ઘરે ઘરે જઈને મત આપવા લોકોને બહાર લઈ આવે છે. તો જે મતદાન થયું છે એ શહેરી વિસ્તારોની અંદર, ગામડા વિસ્તારોની અંદર ભારતીય જનતા પાર્ટીના બૂથ મેનેજમેન્ટના કારણે આ મતદાન થઈ રહ્યું છે. આપણે ગરમીની વાત કરી, બૂથ મેનેજમેન્ટની વાત ચોક્કસ સાચી છે, કારણ કે ભાજપ કમ્પેરિઝનમાં અન્ય પાર્ટીની કમ્પેરમાં મજબૂત છે બૂથ મેનેજમેન્ટમાં. પણ ગત 2019ની ચૂંટણીમાં ગરમી સરેરાશ 44% આસપાસ હતી. તમે ગરમીનું કારણ ધર્યું એટલે કહી રહી છું. આ વખતે ગરમી 41-42ની આસપાસ છે, છતાં મતદાન ઓછું છે. અજયભાઈને સવાલ કરવા માંગુ છું. અજયભાઈ, મતદાન ઓછું છે, ગરમીનું એક કારણ તો છે જ, પરંતુ એન્ટી ઇન્કમ્બન્સી, ક્યાંક જૂથબંધી, ક્યાંક ઉમેદવાર બદલવામાં આવ્યા, ક્યાંક ઉમેદવાર બદલવાની માંગ, આ તમામ ફેક્ટર્સ શું ભાજપ માટે અત્યારે ચિંતાનો વિષય, છેલ્લી ઘડીએ ચિંતાના વાદળો બને છે? 100%. તમે જુઓ, એક તો નંબર 1 આ વખતે કોઈ એવો ઇમોશનલ ઇસ્યુ કે મોદી લહેર ટાઈપ જે મામલો તમને 2019માં જોવા મળતો તો એવી કોઈ લહેર નથી. 2014માં એક એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ લહેર હતી કે મનમોહન ની સરકાર જે છે એને હટાવવાની છે, મનમોહન સિંહની સરકારને. 2019માં બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇક ને પુલવામા કાંડ થયો તો એના કારણે રાષ્ટ્રવાદની લહેર હતી, મોદી લહેર હતી. આ વખતે એવો કોઈ ઇમોશનલ ઇસ્યુઝ નથી. તમે જુઓ કે કોઈ એક એવા ઇમોશનલ ઇસ્યુ હોય કે જેમાં સમગ્ર દેશમાં ચૂંટણી લડાતી હોય, બિલકુલ નહીં. પહેલા તબક્કાની ચૂંટણીમાં જે નેરેટિવ હતા એ બીજા તબક્કાની ચૂંટણીમાં બદલાઈ ગયા. પછી મંગળસૂત્ર આવ્યું, મુસ્લિમ આવ્યું, પછી અનામત આવી ગયું, પછી ઓબીસી કાંડ આવી ગયું, પછી બંધારણ નહીં બદલવામાં આવે, પછી રામ મંદિર આવી ગયું. તમે જુઓ કે તરત નેરેટિવ જે છે એ બદલાઈ રહ્યા છે. હવે જો ભાજપનું બૂથ મેનેજમેન્ટ ને માઇક્રો મેનેજમેન્ટ એટલું જ પાવરફુલ હોય તો ગાંધીનગરમાં 55% થાય છે અને અમદાવાદ પૂર્વમાં 48% કેમ છે? અમદાવાદ, અમરેલી, તમે જુઓ કે પોરબંદરમાં તો અર્જુન મોઢવાડિયા લડે છે વિધાનસભાની બેઠક પર, પેટા ચૂંટણી પર, અને મનસુખ માંડવિયા એમના કેન્દ્રીય મંત્રી લડી રહ્યા છે. તો ત્યાં પણ તમે જુઓ તો 46% છે. CR પાટીલ કે જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે એમના મત વિસ્તારમાં 55% થયું છે. અને અમિતભાઈ કે એમના સૌથી દિગ્ગજ નંબર 2 નેતા છે, એમના ગાંધીનગર મત વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી તૈયારી ચાલતી હતી, નાઇટ ક્રિકેટથી માંડીને બધી, ત્યાંય 55% જોવા મળે છે. એનો અર્થ એ થયો